સમાચાર બિહારથી। બિહારમાં આજે નવી એનડીએ સરકાર રચાવા જઈ રહી છે। તેવામાં એનડીએ સરકારનું શપથ ગ્રહણ સમારંભ થશે। નીતિશ કુમાર 10મી વખત બનશે બિહારના મુખ્યપ્રધાન। પીએમ મોદી સહિત 11 રાજ્યના મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે। ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સમ્રાટ ચૌધરી, વિજય સિન્હા બંને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લેશે। ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારને ગઈકાલે સર્વાનુમતે બિહાર વિધાનમંડળના સેન્ટ્રલ હોલમાં આયોજિત બેઠકમાં નીતિશ કુમારને એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા। સમ્રાટ ચૌધરીએ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને એનડીએના સભ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી। જે બાદ નીતિશ કુમારે રાજ્યપાલને મળી સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું અને હવે આજે તેઓ 10મી વખત મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળશે। આ સાથે જ નીતિશ કુમાર બિહારના સૌથી લાંબો સમય સુધી રહેનારા મુખ્યપ્રધાન બની જશે। આજથી 10મી વખત તેમનો કાર્યકાળ શરૂ થઈ ગયો છે। ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, તો વિજય સિન્હાની નાયબ નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે અને હવે બિહારમાં ફરીથી બંને ભાજપ નેતા નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકામાં રહેશે। તો વર્ષ 2015, 2017, 2020, 22, 24માં સીએમ પદના શપથ નીતિશ કુમારે લીધા છે। વર્ષ 2005માં રેકોર્ડ બ્રેક 10મી વખત બન્યા હતા તેઓ। વર્ષ 2025માં રેકોર્ડ બ્રેક 10મી વખત તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા। તો નીતિશ કુમારની આ રાજકીય સફર છે તેની જો વાત કરવામાં આવે તો સતત 10મી વખત તેઓ મુખ્યપ્રધાન બન્યા છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો તેમણે અભ્યાસ કર્યો છે। જેપી ચળવળ શરૂ થઈ રાજકીય સફર। તો બિહારમાં આજે નવી એનડીએ સરકારનું શપથ ગ્રહણ સમારંભ છે, જેમાં નીતિશ કુમાર 10મી વખત બનશે બિહારના મુખ્યપ્રધાન।